ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે અચાનક એક એવો ફોન આવ્યો જેના પછી સમગ્ર રાજ્યનું ધ્યાન દિલ્હી તરફ વળી ગયું। શું ગુજરાતની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કર્યો। વાતચીતમાં એવું તો શું થયું કે કેન્દ્ર સરકાર તરફથી જ સંપૂર્ણ મદદનું આશ્વાસન આપ્યું અને શું હવે ગુજરાત માટે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે? આજના વિડીયોમાં અંત સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને જણાવીશ કે પીએમ અને સીએમ વચ્ચેની વાતચીત પછી હવે ગુજરાતના લોકો માટે શું સૌથી મોટા સંદેશ આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ગરકાવ થઈ ગયા, કેટલાક ગામોના સંપર્ક પણ તૂટી ગયા છે અને અનેક જગ્યાએ એનડીઆરએફ અને એસડીઆરએફ તેમજ સ્થાનિક પ્રશાસન સતત બચાવ કામગીરી કરી રહ્યું છે। આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને રાજ્યની સ્થિતિ વિશે વિગતવાર માહિતી મેળવી। પણ સવાલ એ છે કે આખરે ફોનમાં એવી કઈ ચર્ચા થઈ છે કે સમગ્ર દેશમાં તેની ચર્ચાઓ થઈ રહી છે। માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ વિશે પૂછપરછ કરી। મુખ્યમંત્રીએ તેમને બચાવ અને રાહત કામગીરી અંગે માહિતી આપી। આ દરમિયાન વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ગુજરાતને દરેક જરૂરી મદદ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે। રાહત સામગ્રી હોય કે પછી એનડીઆરએફની વધારાની મદદ હોય અથવા અન્ય કોઈ તાત્કાલિક જરૂરિયાત, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે ઊભી રહેશે। આ નિવેદન એવો સમયે આવ્યું છે કે જ્યારે ઘણા જિલ્લાઓમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। માત્ર વડાપ્રધાન જ નહીં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી પરિસ્થિતિની માહિતી મેળવી હતી। રાજ્ય સરકારે પણ અધિકારીઓને સતત સંપર્કમાં રહેવાની સૂચના આપી છે। જ્યાં જરૂર પડે ત્યાં બચાવ ટીમો મોકલવામાં આવશે। નદી કાંઠાના વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે। આ તમામ પગલાઓનો મુખ્ય હેતુ એક જ છે, કોઈ પણ જાતની જાનહાનિ ન થાય।